ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું હેતલ પટેલ. આજે આપણે શીખીશું છું ચેપ્ટર 5 ગતિના નિયમોમાં બળનો આઘાત અને ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. તો પ્રથમ જોઈએ બળનો આઘાત. તો તમારામાંના ઘણા બધાએ ક્રિકેટ રમતા હશો. ઓકે, તો બોલ જ્યારે તમે ઝીલો છો ત્યારે જે લોકો રમતા હશે તેમને ખ્યાલ હશે કે પોતાનો હાથ જે છે ઝીલતા ઝીલતા પાછળની તરફ લેવો છો, જેને કારણે તમને જે છે હાથમાં ઈજા ઓછી થાય છે. પરંતુ કોઈક અનુભવી હોય, જેમણે કોઈ દિવસ ક્રિકેટ રમતા ન હોય તેવા બાળકો છે અને તેમને બોલ ઝીલવા માટે કહે તો શું થાય, એમને હાથમાં ઈજા થશે. એના માટેનું કારણ શું છે? તો જ્યારે પણ તમે બોલ ઝીલો છો અને બોલની સાથે પોતાના હાથને પાછળની તરફ ધકેલો છો, જેને કારણે વેગમાનનો ફેરફાર જે છે એ ધીમેથી થાય છે, જેને કારણે બળનો આઘાત આપણને ઓછો લાગે છે. અને જ્યારે આપણે એકદમ બોલને ઝીલીએ છીએ આપણો હાથ સ્થિર રાખીને, તો શું થશે કે બળનો વેગમાનનો ફેરફાર છે એ ઝડપથી થાય, જેને કારણે બળનો આઘાત જે છે એ વધારે થાય છે, જેને કારણે આપણને જોરથી હાથમાં વાગે છે. તો બળનો આઘાત માટેનું સૂત્ર જોઈએ તો આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ જાણીએ છીએ. ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર શું છે? તો લાસ્ટ ટાઈમ આપણે જોયેલું કે F = dp/dt. ડીપી એટલે વેગમાનમાં થતો ફેરફાર, એની સાથે તમારા સમય દર અથવા સમયનો ફેરફાર. તો અને આ રીતે પણ લખી શકીએ F dt = dp. ઓકે, ફેરફાર વધારે હોય તો તમે ડેલ્ટા તરીકે પણ એને દર્શાવી શકો છો, અથવા તો આ જ વસ્તુને તમારે આ રીતે પણ લખી શકો છો F = ΔP/ΔT. જ્યારે સમયનો ગાળો સૂક્ષ્મ ન હોય ત્યારે ડેલ્ટા લેવાનો, સમયનો ગાળો સૂક્ષ્મ હોય તો ડી વિકલન લેવાનું છે. ઓકે, ધેરફોર ΔT = F × ΔP. આ રીતે તમે F ΔT = ΔP. આ રીતે તમે આને દર્શાવી શકો છો. તો F × ΔT જે છે એને કહેવાય છે બળનો આઘાત. એટલે બળના આઘાત માટેનો આ જે ભાગ છે એ તમારો થશે બળનો આઘાત. બળનો આઘાત એટલે શું? તમને જે રીતે ઉદાહરણ આપ્યું કે વેગમાનના ફેરફારનો દર, બરાબર છે, આનું મૂલ્ય જેમ વધારે તેમ આપણને બળનો આઘાત વધારે લાગશે, અને આનું મૂલ્ય જેમ ઓછું વેગમાનના ફેરફારનો દર, તેમ તમને બળનો આઘાત ઓછો લાગશે. તો આના પરથી વ્યાખ્યા થશે બળના આઘાતની કે પદાર્થ પર લાગતું બળ અને જેટલા સમયગાળા માટે લાગતું હોય તે સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહેવાય છે. ઇન શોર્ટ, વેગમાનનો ફેરફાર. પદાર્થ પર લાગતું બળ અને તે બળ જેટલા સમયગાળા માટે લાગતું હોય તે સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. હવે બળનો આઘાત આપણે લીધું F ΔT = ΔP. જ્યારે સમયગાળો જે છે એ વધારે હોય, પણ જો તત્ક્ષણિક લેવાનો હોય, એટલે કે ΔT → 0 લેવામાં આવે, એટલે તાત્કાલિક, તો આનું મૂલ્ય શું મળશે? થશે F dt =
ડીપી વડે આને તમે દર્શાવી શકો છો. હવે બળના આઘાત માટે એનો એસઆઈ એકમ જોઈએ. એસઆઈ એકમ શું થશે? બળનો આઘાત છે તો વેગમાનનો જ થાય. વેગમાન માટે આપણે શું જોયેલું? બળનો એસઆઈ એકમ જોઈએ. તો એસઆઈ એકમ શું છે? વેગમાનમાં થતા ફેરફારનો એકમ, અથવા તો એફ ઇન્ટુ ડીટી. એફ માટે શું છે? ન્યૂટન, અને ડીટી એટલે શું થાય? સેકન્ડ. અને ન્યૂટન ઇન્ટુ સેકન્ડ તમે લઈ શકો. પારિમાણિક સૂત્ર શું થશે? ન્યૂટનને તમે કેવી રીતના છૂટા પાડશો પારિમાણિક સૂત્રો માટે? તો આપણે જાણીએ છીએ કે ન્યૂટન એફ ઇઝ ઇક્વલ ટુ એમ સૂત્ર આપે છે. એમ એટલે m⁻1, એલ એ એટલે l⁻1, અને આ થશે t⁻². આ તમારા બળ માટેનું પારિમાણિક સૂત્ર છે. તો આ લખી દઈએ. બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t⁻², અને આ શું છે? સમય એટલે એ થશે t⁻1. તો m⁻1 l⁻1, અહીંયા t⁻² +1 એટલે થશે t⁻1. આ શાનું પારિમાણિક સૂત્ર થાય છે? બળના આઘાત માટેનું આ પારિમાણિક સૂત્ર તમારે યાદ રાખવાનું. એનું અને વેગમાનનું જે પારિમાણિક સૂત્ર છે એ બંનેના પારિમાણિક સૂત્ર કેવા આવે છે? સમાન. વેગમાનનું જે પારિમાણિક સૂત્ર આવે એ જ તમારા બળના આઘાત માટેનું પણ પારિમાણિક સૂત્ર આવશે, અને એનો એકમ પણ સેમ થશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. તમે લોકો ભણીને જ આવેલા છે એટલે તમને વધારે વાંધો નહીં આવશે. તો સ્ટેટમેન્ટ જે છે તે નિયમના પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, બળનો આઘાત, રેખીય વેગમાન, આ દરેકના વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાના, અને જે તે પારિમાણિક સૂત્રો આવે છે અને એના એકમ, એ બધું વસ્તુ તમારે યાદ રાખવાનું રહેશે. ઘણું કામ આવે છે. હવે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એમ કહે છે કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન, બે પદાર્થો જ્યારે એકબીજા સાથે આંતરક્રિયા કરે તે દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લાગે છે. અને આ બળોની દિશા કેવી હોય છે? પરસ્પર વિરુદ્ધ. તમે બીજી રીતે આને યાદ રાખી શકો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આ નિયમ પરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે જે પણ એટલું સ્પષ્ટ છે કે દરેક જગ્યાએ એકલા અટુલા જે બળ છે એનું અસ્તિત્વ હોતું નથી. દરેક બળો જે છે એ જોડમાં જ ઉદ્ભવે છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. જેમ કે તમે જાણો છો કે સ્પ્રિંગને દબાવવાથી અને તેને છોડી દેવાથી આપણા પર જે બળ લાગે છે તે બંદૂકમાંથી છૂટેલી ગોળી, અને આપણે જે ચાલીએ છીએ બરાબર છે, એ દરેક બળો જે છે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ જે છે એને આભારી છે. જો કોઈ એક બળ છે એને આપણે કોઈ બે પદાર્થો છે એ અને બી, આ બે પદાર્થો છે, અને એ અને બી પદાર્થો વચ્ચે એકબીજા સાથે આંતરક્રિયા થાય છે, અથવા તો એ અને બી એકબીજા ઉપર બળ લગાડે છે. તો એ પદાર્થ વડે બી પર લાગતું બળ કેટલું થશે? એ પદાર્થ વડે બી પર લાગતું બળ, તો એને એફ એ બી વડે દર્શાવીએ, અને બી પદાર્થ વડે એ પર લાગતું બળ, તો એને દર્શાવીએ એફ બી એ. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આ બંને બળો જે છે એનું મૂલ્ય સમાન છે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે તમે આને આ રીતે દર્શાવી કે સદિશ ઓફ એફ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ સદિશ ઓફ એફ ઓફ બી એ. સરખા છે પરંતુ ઓપોઝિટ ડાયરેક્શનમાં, એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો આ થયો તમારા ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. હવે
અત્યાર સુધીમાં જે પણ સૂત્રો આવી જાય છે એને રિલેટેડ થોડાક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે એફ =ma. એને રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ તમને પૂછાય છે. જી અને નીટની એક્ઝામમાં પણ વેગમાન માટેનું આપણે સૂત્ર જોઈએ p=mv. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી સૂત્ર જોઈએ F=ma. ત્યારબાદ બળનો આઘાત માટેનું સૂત્ર જોયું કે F dt =dp અથવા તો F ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી જે આવે છે dp/dt ma. આ રીતે પણ તમે દર્શાવી શકો છો. હવે MCQ કેટલાક જોઈએ તો m દળના પદાર્થ પર 20 ન્યૂટન જેટલું બળ લગાડતા તેમાં 8 મીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. આટલું જ બળ m દળના પદાર્થ પર લગાડતા તેમાં 24 મીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. જો આ બંને પદાર્થોને ભેગા બાંધીને આટલું જ બળ લગાડવામાં આવે તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ કેટલો થશે? એ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો પહેલું m દળનો પદાર્થ છે એના માટે જોઈએ. m દળનો પદાર્થ જે છે તો એના ઉપર જે બળ લાગે છે કેટલું લાગે છે 20 ન્યૂટન જેટલું. અને ત્યારે તેમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે a = 8 મીટર/સેકન્ડ અથવા મીટર/સેકન્ડ⁻². અને બીજું જે આપેલું છે આપણને કે આટલું જ બળ લગાડતા એમડેસનો પદાર્થ છે 20 ન્યૂટન જેટલું જ બળ લગાડતા 24 મીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. બંનેને ભેગા કરવા માટે ઉત્પન્ન થતું પ્રવેગ શોધવાનો છે. બરાબર છે. બળ તો તમારે 20 ન્યૂટન જ લગાડવાનો છે દર વખતે. તો ભેગા કરવા માટે બંનેના દળ આપણને જોઈશે. તો પ્રથમ આપણે બંનેનું દળ શોધી કાઢીએ m અને m'. તો પ્રથમ માટે આપણે જાણીએ છીએ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી સૂત્ર F=ma. ધેરફોર m બરાબર શું થશે F/a. કિંમત મૂકી દઈએ. F બરાબર 20 છે અને તમારો આ થાય છે 8 અને એનો તમે ગણતરી કરો તો તમને જવાબ 2.5 કિલોગ્રામ મળશે. આ એક મળી ગયું. હવે તે જ રીતે m' પદાર્થ છે એનું મૂલ્ય આપણે શોધવાનું છે. બળ સીમ લાગે છે 20 ન્યૂટન જેટલું. પ્રવેગ ત્યારે કેટલો ઉત્પન્ન થાય છે 24 મીટર/સેકન્ડ². ત્યારે તમારો જે પ્રવેગ ઉત્પન્ન થાય છે a = 24 મીટર/સેકન્ડ². હવે m' શોધી કાઢીએ. તો m' ડાયરેક્ટ સૂત્ર લઈએ F/a બરાબર 20/24. તો આની ગણતરી તમે જાતે કરજો. એનો આન્સર આવશે 0.833 કિલોગ્રામ. બંનેના દળ મળી ગયા. હવે બંને પદાર્થોને ભેગા કરીએ તો એનું કુલ દળ કેટલું થશે? તો ટોટલ દળ M લઈએ ભેગા કરતાં મળતું દળ. તો m = શું થશે m + m' = 2.5 + 0.833. તો આપણે શોધવાનું છે ઉત્પન્ન થતો ત્યારે પણ પ્રવેગ તો કેટલો લાગે છે એના ઉપર બળ 20 ન્યૂટન જેટલું જ લાગે છે. તો આપણે શોધવાનું છે પ્રવેગ બરાબર કેટલું થશે F=ma. આ સૂત્ર છે એને કરતા બનાવો તો થશે F/M. F બરાબર 20/2.5 + 0.833. આનો આન્સર તમારે જાતે શોધવાનો છે. એનો આન્સર આવશે 6.006 મીટર/સેકન્ડ². તો ઓપ્શનમાંથી કયું સાચું આવશે? નિયરબાય 6 એને એપ્રોક્સિમેટલી 6 લખી શકો. ઓકે, ક્લિયર? આ રીતે તમારા એક્ઝામ્પલ સોલ્વ થાય. બીજો MCQ છે પોતાના તરફ 12 મીટર/સેકન્ડ
ના વેગથી આવતા 150 ગ્રામ દાળના દડાને બેટ્સમેન એવી રીતે ફટકારે છે કે જેથી બોલ પોતાની ગતિની મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે. જો બેટ અને દડાનો સંપર્ક સમય 0.01 સેકન્ડ હોય તો બેટ્સમેને દડા પર લાગુ પાડેલું બળ શોધો. હવે તમને આપી શું લીધેલું છે કે દળ તો એક જ છે. એમ બરાબર કેટલું આવશે? 150 ગ્રામ. બીજું બાજુ તમને જુઓ તો મીટર પર સેકન્ડમાં આપેલું છે, એટલે એસઆઈ એકમમાં આપેલું છે, આ સીજીએસમાં છે. તો એને પહેલાં તમારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે. કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું કે તમારા 1 kg બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. તો 1000ને ભાગી નાખવાનું 150 ડિવાઈડ બાય 1000, અથવા તો તમે આ રીતે એને કરી શકો કે 1000 ગ્રામ બરાબર 1 kg માટે 150 ગ્રામ બરાબર કેટલા થાય? તો 150 ડિવાઈડ બાય 1000 થાય, એટલે તમને મળી જશે. એટલે આ થશે 0.15 kg. કોઈ પણ વસ્તુને કન્વર્ટ કરવું હોય તો આ રીતે થાય છે. બીજું તમને શું આપી દીધેલું છે? પ્રારંભિક વેગ, કે જ્યારે આ કોઈ બેટ્સમેન જે છે એ ઊભો રહેલો છે, આ તરફથી બોલ આવે છે આ દિશામાં, બરાબર છે, ત્યારે એનો વેગ કેટલો થાય છે? વેગ v1 ઇઝ ઇક્વલ ટુ 12 મીટર પર સેકન્ડ. હવે બેટ્સમેન આ બોલ જે છે એને ફટકારે છે, અહીંયાથી જે બોલ આવે છે. હવે આની અંદર ગતિની દિશા પણ જોઈ છે. જો આને આપણે એક્સ એક્સિસ તરીકે લઈએ તો અહીંયા તમારે લખવું પડે 12 I મીટર પર સેકન્ડ, અથવા નહીં લખો તો પણ ચાલે, વાંધો નહીં, એક જ દિશા છે. પણ એક્સ અને વાય બે હોય તો તમારે આયામ પદ્ધતિ દર્શાવવી પડે. ઓકે, હવે અહીંયાથી ફટકારે છે ત્યારે ઓપોઝિટ ડાયરેક્શનમાં બોલ જાય છે. અહીંયા આપેલું છે કે ગતિની મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં 30 મીટર પર સેકન્ડ, એટલે એનો અંતિમ વેગ v2 બરાબર 30 મીટર પર સેકન્ડ છે. પણ કઈ દિશામાં છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. ઓકે, એ જ એક્સિસ છે પણ ઓપોઝિટ ડાયરેક્શન. હવે બેટ અને દડાનો સંપર્ક સમય dt બરાબર તમને આપી દેલો એકદમ સૂક્ષ્મ 0.01 સેકન્ડ. તો બેટ્સમેને દડા પર લાગેલું બળ F બરાબર તમારે શોધવાનું છે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી તમારી પાસે સૂત્ર છે કે F ઇઝ ઇક્વલ ટુ dp બાય dt. ઓકે, હવે અથવા તો એને તમે આ રીતે દર્શાવી શકો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આ તમને જે આપી દીધું છે ડેલ્ટા ટી. ડેલ્ટા પી એટલે શું થાય કે P2 માઇનસ P1 ડિવાઈડ બાય ડેલ્ટા ટી. અને પી બરાબર શું છે? MV. એમ તો દડા, એટલે એમ V2 માઇનસ ઓફ એમ V1 ડિવાઈડ બાય ડેલ્ટા ટી. બંનેમાં એમ દડાનું દળ તો સેમ જ છે, એટલે તમારું થશે એમ ડેલ્ટા ટી કૌંસમાં આવશે V2 માઇનસ ઓફ V1. ક્લિયર? હવે જે પણ કિંમત આપેલી છે એ મૂકી દઈએ આપણે. તો એમ બરાબર કેટલું આપેલું છે? 0.15 kg, ડેલ્ટા ટી બરાબર 0.01 સેકન્ડ, અને આ V2 બરાબર તમારું કેટલું થાય? -30. જો તમે આનાથી અપોઝિટ ડાયરેક્શન, આપણે તો આ રીતે લીધું, સપોઝ તમારો બેટ્સમેન જે છે એ આ રીતે ઊભેલો છે અને આ ડાયરેક્શનમાંથી તમારી બોલ જે છે એ આવે છે, તો આ તમારું માઇનસ થઈ જાય અને આ ડાયરેક્શનમાં ફેંકે છે, એટલે આ તમારું પ્લસ થઈ જાય. એ તમારા ઉપર ડિપેન્ડન્ટ બરાબર છે, એને તમે ચેન્જ કરી શકો છો. એટલે આ રીતે લઈએ તો 13I માઇનસ ઓફ આ કેટલું છે? 12, અને માઇનસ કૌંસમાં માઇનસ ઓફ 12I અને કૌંસમાં, તો શું થશે? 0.15
15 ડિવાઈડ બાય 0.01. 13 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આ થશે 2, 3 + 1 4, 42. અને એની દિશા તો તમારી એક્સ એક્સિસની દિશામાં જ રહેવાનું. આનો જ્યારે તમે ગુણાકાર ભાગાકાર કરશો તો એનો તમને આન્સર જે મળે છે એ 63, સોરી અહીંયા લખવાનું રહી ગયું, ન્યૂટન. હવે તમને તો માત્ર એનું મૂલ્ય જ પૂછેલું છે, લાગુ પડેલું બળ શોધવાનું છે. તો મોડ ઓફ સદિશ F = 630 I. બરાબર છે. એટલે અપોઝિટ ડાયરેક્શનમાં લેવું તો આને માઇનસ લેવો, આને પ્લસ લેવો તો કંઈ વાંધો નહીં, અહીંયા માઇનસ આવશે. આન્સર તો આ જ આવવાનો છે પણ મૂલ્ય સમાન રહેશે. તો આઈ હોપ યુ હેવ ટુ ક્લિયર ધીસ પોઈન્ટ. એટલે તમારો આન્સર આવશે. ત્યારબાદ જોઈએ કે રેખીય વેગમાનના ફેરફારના સમય દરનો SI એકમ ખાલી જગ્યા. આવી નાની વસ્તુ તમને પૂછી શકે છે. રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે શું થાય? રેખીય વેગમાન એટલે P, એનો ફેરફાર એટલે ડેલ્ટા P, એનો ફેરફારનો સમય દર એટલે ડિવાઈડ બાય ડેલ્ટા T. આના બરાબર શું થાય? ઇક્વલ ટુ તમારો F થશે, ન્યૂટનના ગતિનો બીજો નિયમ. એટલે આનો SI એકમ શું આવે? ન્યૂટન. બરાબર છે. એટલે આવી રીતના તમને થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછાય તો એને બરાબર સમજવાનું છે. ત્યારબાદ આ ટાઈપના પણ પૂછે છે કે કોઈ કણનો T સમય ક્ષણે રેખીય વેગમાન કેટલું આપેલું છે કે P = x + yt² વડે આપી શકાય છે, જ્યાં x અને y અચળાંકો છે. તો આ કણની ગતિ દરમિયાન તેના ઉપર લાગતું તાત્ક્ષણિક બળ શોધો. તાત્ક્ષણિક બળ શોધવાનું છે F. હવે તાત્ક્ષણિક બળ ક્યારે મળે? જો આનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે. આગળ આપણે જોઈ જ ગયું કે F = ΔP/ΔT. તાત્ક્ષણિક સમય માટે શું લેવું પડે કે ડેલ્ટા T → 0 લેવામાં આવે તો આ થઈ જાય dP/dt = F. અને તે ટાઈમે બળ તમને તાત્ક્ષણિક મળે. એટલે આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો F = dP/dt. વિકલન તમને 3rd ચેપ્ટરમાં આવી જાય છે. તો =d/dt ઓફ Gpની કિંમત સમીકરણ જે આપેલું છે મૂકી દઈએ, x + yt². ઓકે. હવે અહીંયા આપી દીધું છે કે x અને y જે છે અચળાંકો છે, t તમારો વેરિયેબલ છે. તો અહીંયા શું થશે કે d/dt ઓફ x સરવાળાનો ગુણધર્મ જે છે એનો ઉપયોગ કરીએ પ્લસ d/dt ઓફ yt². હવે જે પણ અચળાંકો હોય એ તમારા કોમન જે છે એ બહાર નીકળશે. અને આ બાજુ લઈએ કે F = તો અને વિકલન માટેનો નિયમ છે કે અચળ જે ક્વોન્ટિટી હોય એનું વિકલન 0 થાય. એટલે પહેલું પદ તમારું 0 થઈ જશે પ્લસ અહીંયા અચળ પદ t સાથે જોડાયેલું છે એટલે y તમારો બહાર નીકળશે અને વિકલન કોનું થશે? dt²/dt હવે તમારા વિકલનનો નિયમ છે કે જ્યારે dx/n/dt હોય તો એનું સૂત્ર dx હોય તો nx/n-1. તમારી જે પણ ઘાત હોય તે બહાર આવે અને એનો એક ઘાત ઓછો થાય. તો એ વસ્તુ એપ્લાય કરીએ અહીંયા. તો y t² છે એટલે 2 બહાર નીકળશે આવશે, આના કરતાં એક ઘાત ઓછી એટલે અહીંયા આવશે t. એટલે F બરાબર તમને મળશે y2t અથવા તો 2yt. અહીં તમારો 2 અને y જે ક્વોન્ટિટી જે છે એ અચળો છે. અહીંયા તમારે સપ્રમાણતામાં દર્શાવવાનું છે.
તો આ 2y જે છે અચળાંક થશે, 2y t f ઇઝ ઇક્વલ ટુ આ પદ તમારું અચળ થશે, એટલે f ઇઝ પ્રપોઝનલ ટુ t, એટલે આમાંથી કયું આવશે, ટીના સપ્રમાણમાં છે તમારો આન્સર આવશે. ઓકે, હવે પછીનો એમસીક્યુ છે કે 200 ગ્રામ દળના પદાર્થ પર બળ લાગતા તેના વેગમાં પ્રતિ સેકન્ડે 15 સેન્ટીમીટર પર સેકન્ડ ઇનવર્સનો ફેરફાર થાય છે, તો આ બળનું મૂલ્ય શોધો. ઓકે, તો પહેલાં શું આપી દીધું છે, પદાર્થનું દળ. તો પદાર્થનું દળ m ઇઝ ઇક્વલ ટુ 200 ગ્રામ. અહીંયા તમને આન્સર જે માંગેલો છે એ ન્યૂટનમાં માંગેલો છે, એટલે એસઆઈમાં માંગેલો છે, અને અહીંયા તમને જે દળ અને એનું વેગ આપેલો જે છે એ તમને સીજીએસ પદ્ધતિમાં આપેલો છે. તો પહેલાં એને એસઆઈમાં કન્વર્ટ કરીએ તો 200 ગ્રામ, આગળ તમને શીખવાડ્યું છે તેમ 200 ડિવાઈડ બાય 1000 કરી દેવો, એટલે તમને એનો કિલોગ્રામમાં મળશે 0.2 kg. તે જ રીતે અહીંયા આપેલું છે કે બળ પદાર્થ પર બળ લાગતા તેના વેગમાં પ્રતિ સેકન્ડે 15 સેન્ટીમીટર પર સેકન્ડ ઇનવર્સનો ફેરફાર થાય છે, પ્રતિ સેકન્ડે. એટલે આ જે તમને આપેલું છે ને એ ડીવી બાય ડીટી, ડીવી બરાબર કેટલું આપેલું છે, 15 સેન્ટીમીટર પર સેકન્ડ, એ વેગમાં થતો ફેરફાર, અને આ વેગ કેટલા સેકન્ડે, તો દર સેકન્ડે, તો ડિવાઈડ બાય 1 સેકન્ડ. આ રીતનું જે છે એ તમને આપેલું છે. તો અહીંયા તમને મળશે 15 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, પણ અહીંયા સેન્ટીમીટર આપેલું છે તો એને મીટરમાં કન્વર્ટ કરવું પડે. સીજીએસ અને એસઆઈ બંનેમાં સમયનો એકમ તો સેકન્ડ જ છે, એટલે એમાં કોઈ ચેન્જ નથી કરવાના. સેન્ટીમીટર તો આગળની જેમ જ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 15 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થશે, એટલે શું કરવાનું, 15 ડિવાઈડ બાય 100 કરી દેવાના, તો તમારો આન્સર આવશે 0.15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જે શોધવાનું છે તે જોઈએ. ફેરફાર થાય છે તો આ બળનું મૂલ્ય શોધવું. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ સૂત્ર તમે જાણો જ છો. એ શું છે કે સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ, એટલે એમ ડીબી બાય ડીટી, અને એનું મૂલ્ય તમને આપી દીધેલું છે. તો એમ બરાબર 0.2 ગુણ્યા આપણે જે શોધ્યું છે તે 0.15, એટલે તમારો આન્સર કેવો આવશે, 15 દુ 30. હવે એના દશાંશ કેવી રીતના ખસેડશો, દશાંશ ખસેડવા માટે તમારે શું કરવાનું છે કે 2 ડિવાઈડ બાય અહીંયા 10 કરી નાખવાનું, ગુણ્યા 15, બે દશાંશ આ બાજુ છે એટલે 15 ડિવાઈડ બાય 100, આ તમને આવડી ગયો, 15 દુ 30 ડિવાઈડ બાય 1000, નીચે આ એક ગયો, એટલે તમારું શું થશે, હવે ડિવાઈડ બાય 1000 છે, 3 ડિવાઈડ બાય કરીએ તો 0, આના બે ડિજિટ ખસેડવાના, 0.03 ન્યૂટન. આ તમારો આન્સર રહેશે, એટલે 0.0 આવશે. ઓકે, ક્લિયર. હવે એ જ રીતનો સેમ દાખલો તમારો છે કે 0.1 કિલોગ્રામ દળના પદાર્થ પર બળ લાગતા તેના વેગમાં પ્રતિ સેકન્ડે 20 સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સનો ફેરફાર થાય છે, તો આ બળનું મૂલ્ય ખાલી જગ્યા ન્યૂટન હશે. આ તમારે જાતે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો સાંભળી લેજો, અહીંયા તમને દળ જે છે એ એસઆઈમાં આપી દીધું છે 0.1 kg, પરંતુ વેગમાં થતો ફેરફાર જે છે એ સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ સીજીએસમાં આપેલું છે, તો આને તમારે કન્વર્ટ કરવાનો રહેશે, આ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, તો આ દાખલો તમારે જાતે કરવાનો છે, સેમ રહેશે, આ રીતે જ તમારે કરવાનો છે. હવે જે તમારો એક્ઝામ્પલ છે કે 2 કિલોગ્રામ દળના સ્થિર પદાર્થ પર 0.5 સેકન્ડ માટે બળ લાગે છે. બળ લાગતું બંધ થયા પછી આ પદાર્થ 2 સેકન્ડમાં, પછી આ પદાર્થ 2 સેકન્ડમાં, ઓકે ધ્યાન રાખજો, 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપતો હોય તો બળનું મૂલ્ય શોધવાનું છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે પદાર્થનું દળ શું આપેલું છે કે એમ ઇઝ ઇક્વલ ટુ
2 kg જે છે એ પદાર્થનું દળ આપેલું છે અને પદાર્થ પર બળ કેટલા સેકન્ડ માટે લાગે છે તો dt અથવા તો ડેલ્ટા ટી સમયનો ફેરફાર જે આપેલો છે 0.5 સેકન્ડ સુધી એના ઉપર બળ લાગે છે. હવે બળ લાગતું બંધ થયા પછી આ પદાર્થ 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપતો હોય તો બળનું મૂલ્ય શોધવાનું છે. હવે આના ઉપરથી પહેલું આપેલું છે કે પદાર્થ પ્રથમ સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ v1 બરાબર 0 થશે. અંતિમ વેગ તમારે શોધવાનું છે કે v2 અંતિમ વેગ કેટલો થાય છે કે 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે છે. અંતર આપેલું છે અને તે માટે લાગતો સમય આપેલો છે. તો વેગ મળી જાય કે વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય 5/2. આ સૂત્ર આવી જાય છે અથવા તો તમારે લખવું હોય તો લખી શકો કે વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. 5 મીટરનું અંતર કાપે છે એટલું સ્થળાંતર કરે છે 5/2 એટલે થશે તમારું 2.5 મીટર પર સેકન્ડ. તો બળનું મૂલ્ય હવે તો તમારા માટે ઇઝી થઈ ગયું કે F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ડિવાઈડ બાય ડેલ્ટા ટી. તો વેગમાનમાં ફેરફાર શોધી કાઢીએ. શું થશે P2 માઇનસ ઓફ P1 ડિવાઈડ બાય ડેલ્ટા ટી. આગળ આપણે આ રીતનું જોઈ જ ગયેલા છે. ડેટા મળી જાય તો ફટાફટ થઈ જાય. P2 ઇઝ ઇક્વલ ટુ એમ V2 માઇનસ ઓફ એમ V1 ડિવાઈડ બાય ડેલ્ટા ટી. બંનેમાં શું કોમન છે એમ ડિવાઈડ બાય ડેલ્ટા ટી. કૌંસમાં થશે V2 માઇનસ ઓફ V1. પરંતુ તમે જોઈ શકો છો કે પ્રારંભિકમાં પદાર્થ સ્થિર છે એટલે એનો વેગ 0 છે એટલે આ 0 આવશે. હવે જે છે ડેટા છે તે તમારે મૂકી દઈએ 2 ડિવાઈડ બાય 0.5 અને આ કેટલું આવે છે 2.5 માઇનસ ઓફ 0. આને તમે સોલ્વ કરો એટલે તમારો આન્સર કેટલો થશે 2.5 ગુણ્યા 2 એટલે તમારો થાય 5. ઓકે 0.5 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 10 ન્યૂટન. કારણ કે ડિવાઈડ બાય 10 તે ઉપર જાય એટલે 10 ન્યૂટન. આ તમારો આન્સર આવે છે એટલે અહીંયા આ ઓપ્શન તમારો સાચો રહેશે. આ થોડુંક ડિફરન્ટ એક્ઝામ્પલ છે. એ છે 2 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 8 ન્યૂટનનું બળ એક્સ દિશામાં અને 8 ન્યૂટનનું બળ વાય દિશામાં લાગે છે તો તે પદાર્થના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? અહીં એક જ પદાર્થ પર 2 બળ લાગે છે. એક જે છે એ એક્સ દિશામાં બળ લાગે છે. એક્સ દિશામાં લાગે છે એટલે આ સપોઝ તમારો 2 કિલોગ્રામનો પદાર્થ હોય 2 kgનો તો એના ઉપર એક્સ દિશામાં બળ લાગે છે. એનું બળનું મૂલ્ય કેટલું છે 8 ન્યૂટન. એટલે તમે અહીંયા લખી શકો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 8I. એક્સ દિશામાં એટલે 8I ન્યૂટન. અને તે જ રીતે વાય દિશામાં 6 ન્યૂટનનું બળ લાગે છે. વાય દિશામાંથી એના ઉપર કેટલું બળ લાગે છે 6 ન્યૂટન એક જ પદાર્થ પર. તો આને આપણે દર્શાવીએ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 6y માટે વાય એક્સિસ માટે આપણે જે એકમ સદિશ તરીકે ચૂઝ કરીએ છીએ એટલે 8g ન્યૂટન. તો પદાર્થના પ્રવેગનું મૂલ્ય પદાર્થનું દળ આપી દીધું છે m બરાબર 2 kg. પ્રવેગ તમારે શોધવાનો છે. તો આની અંદર પણ તમારે ન્યૂટનના ગતિના બીજા નિયમનો જ ઉપયોગ તો કરવાનો છે. પરંતુ બળો જે છે એ 2 દિશામાંથી લાગે છે. એક્સ એક્સિસની દિશામાંથી પણ લાગે છે અને વાય એક્સિસના દિશામાંથી પણ લાગે છે. તેના કારણે જે પદાર્થ છે એના ઉપર પરિણામી બળ કેટલું લાગે એ તમારે શોધવાનું છે. તો સદિશના ચેપ્ટરમાં સૂત્ર આવી જાય છે ત્યારે કોઈ પદાર્થ ઉપર પરિણામી વસ્તુ શોધવો હોય તો એના જે તે ઘટકોના અંડર રૂટઅપમાં સરવાળો કરવાનો છે. એટલે એફ પરિણામી જે બળ લાગે છે તે એફ પરિણામી અથવા તો એને એફ નેટ તરીકે તમે દર્શાવી શકો છો એફ ઓફ એક્સનો સ્ક્વેર પ્લસ એફ ઓફ વાયનો સ્ક્વેર. જો
ઝેડ એક્સિસ તરફથી પણ લાગતું હોય તો એ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો. હવે એની કિંમત મૂકી દઈએ તો 8i નો સ્ક્વેર પ્લસ 6gનો સ્ક્વેર એટલે આ શું થશે, અંડર રૂટ ઓફ 64 બરાબર છે. હવે એકમ સદિશનો જ્યારે પણ સ્ક્વેર થાય, એનો વર્ગ થાય તો એનું મૂલ્ય હંમેશા 1 થાય છે. એટલે આઈ સ્ક્વેર કરો ઇઝ ઇક્વલ ટુ જે સ્ક્વેર કરો તો એનું મૂલ્ય હંમેશા 1 થાય છે એકમ સદિશનું. એટલે આ 64 આવી જશે અને 36 એટલે આ થાય ટોટલ અંડર રૂટ ઓફ 100. મૂલ્ય કેટલું આવશે, 10. હવે આપણે તો પ્રવેગ શોધવાનું છે, તો ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. ધેરફોર એ થશે એફ અપન એમ. એફ બરાબર એફ, જો આદર્શ આવી ગયા. એફ ઇઝ ઇક્વલ ટુ એની સૂત્ર, એ ઇઝ ઇક્વલ ટુ એફ અપન એમ. તો એફની કિંમત કેટલી આવે છે તમારી 10 ડિવાઈડ બાય એ બરાબર છે તમારી પાસે 2 એટલે આવશે 5 મીટર સેકન્ડ સ્ક્વેર. ઓકે, એટલે તમારો આ આન્સર આવશે. આ રીતના ઘણા બધા એક્ઝામ્પલ આવી શકે છે. તમારે ધ્યાનથી આ દરેક MCQ જે છે એ પોતાની નોટ્સ બુકમાં લખવાના છે. ઓકે, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.